IPL 2024ના ડિસેમ્બર થયેલા ઓક્શન પહેલાં જ મુંબઈ ઇન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવી દીધા હતા અને આ સાથે જ એક કાયદામાં આ કેપ્ટન રોહિતની ભૂમિકા ટીમના બેસ્ટમેન નજર રહી હતી. આગામી સિઝનમાં હવે 5 વખત મુંબઈ ઇન્ડિયન્સ ખિતાબ આપનારા રોહિત અને હાર્દિક પંડ્યામાં નેતૃત્વ રમતા નજર આવે છે અને ફ્રેન્ચાઇઝી દ્વારા આ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવા પર ચાહકોનો વિરોધ પણ સેવો પડ્યો હતો અને આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરમાં માનવું છે કે ફ્રેન્ચાઇઝીમાં યોગ્ય નિર્ણય લીધો છે કે સુનિલ ગાવસ્કરે સ્વીકાર્યો કે એમઆઈના એક ટીમમાં હંમેશા ભવિષ્ય તરફ જુએ કે ગાર્ડન સિરીઝમાં રોહિત અને કેપ્ટનસીનો બોક્સ આ ઓછામાં થઈ જાય છે. ગાવસ્કરે કહ્યું કે જો ટીમે હંમેશા ફાઇનલ ભવિષ્યવાણી વિચાર્યું કે રોહિત શર્માનો પહેલી જ અને 36 વર્ષની ત્રણેય ફોર્મેટ માટે ભારતમાં કેપ્ટન હોવાના કારણે તે ખૂબ જ દબાણ પણ તેમને અબોજ થોડો અને આ હાર્દિક પંડ્યાને યુવાનો ખંભામાં પડતા જવાબદારી આપવાનો પ્રયત્ન કર્યો છે કે ગાવસ્કરે હાર્દિક કેપ્ટન સોંપાઈ મુંબઈને ફાયદો થશે અને આ રોહિત માટે કરવાની આઝાદી આપી હતી કે હાર્દિક પંડ્યા નંબર 3 અને નંબર 5 અને આ 200થી વધુ સ્કોર બનાવવામાં મદદ કરી શકે છે.